મારી અડધી ઉતરાયણ તો આમાં જ વહી ગઈ. આવા જીવન સાથે કોને મળે? મને એમ છે મેં વ્રત કર્યા ને બધા સફળ ગયા. શંકર બાપાએ બધા વ્રત સાંભળી લીધા. આપડા છે ને ખજૂર પાક નો ફાઇનલ લુક મસ્ત બન્યો છે. કેમ બાકી? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ભાઈ આજે છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. તો બસ જો છે ને ઉઠ્યા થોડાક મોડા, કેમ કે રજા હોય એટલે આરામનો દિવસ હોય. અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, દીવા ધૂપ કરી લીધા છે. અને બસ જો આજે શું કહેવાય કે હજી નાસ્તો બાકી છે અને વાગવામાં છે 11:30. પણ શું કહેવાય કે મોડું થઈ ગયું. રાજ પછી થોડાક નીચે વયા ગયા હતા ને હું થોડાક ઘરના કામકાજ કરતી હતી, એટલા માટે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. બધાને હેપી મકર સંક્રાંતિ. ને હવે નાસ્તો આપણે શું બનાવવાનું છે? નાસ્તો તો ઠીક, પણ આ મારા હારે મેચિંગ કેમ કર્યું ઈ નો સમજાણું. મેચિંગ તો કરવું પડે ને. અમે કેટલા ટાઈમ પછી આપણે મેચિંગ હમણાં ઘણા ટાઈમ પછી આપણે કર્યું. હા, આજે મેં રાતનું મેચિંગ કર્યું કે રાજે મારું કર્યું એ સમજાણું નહીં. કેમ કે મેં રાતને રાતનું કીધું હતું કે હું આ ટી શર્ટ પહેરવાની છું, એટલે રાજે સવારે ઉઠીને બ્લેક ટી શર્ટ જ પહેરી લીધું. એવું છે કે રાજ? ના હો, આરામ. સાચી વાત છે. દ્વારકાની ટ્રીપ મારી આવ્યા તો પછી આરામ તો કરવો જોઈએ ને. ઘરે રહીએ તો માર્કેટમાં જાવું ને ધાબે થોડીક વાર જાવું. હા, બાકી હે ને મસ્ત માહોલ છે. આગળ ગીતું વાગતા હતા, બંધ થઈ ગયા થોડીક વારમાં જ. બતાવું છોકરાઓ બાકી ફુગ્ગા બુકા બધું હારી હારી આવતા હતા. પવન તો છે ફળફળાટી હો. અહીંયા અમારે શું કહેવાય કે પતંગો એટલી બધી ઉડતી નથી હજી. બધા મને એમ છે જાયગા નથી લાગતા, અમારી જેમ જ લાગે બધા. તો કઈ નહીં, બસ આવું બધું હાલે છે. અને શું કહેવાય કે બીજા નંબરની વાત કે દ્વારકાની ટ્રીપ મારીને આવ્યા ને તો થાકડો લાગ્યો છે, એટલે ક્યાંય જવાનું નથી. અને હજી દ્વારકાના 2 વ્લોગ આવવાના બાકી છે, હું ધીમે ધીમે એડિટ કરીને નાખું છું. પણ એ વચમાં છે ને આપણો આ ઉત્તરાયણનો વ્લોગ આવી જાય. કેમ કે પછી શું થાય કે ઉત્તરાયણ વહી જાય, 2-4 દી વહી જાય, પછી બ્લોગ તો સારો ન લાગે. દ્વારકાના બ્લોગ તો કદાચ 2 દી આડાવડા થાય તો કઈ ફેર નહીં પડે. એટલે વચમાં આપણો આ ઉત્તરાયણનો બ્લોગ આવી જાય. બાકી દ્વારકાના વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. અને હાલો, હજી છે ને ચા નાસ્તો બાકી છે, તો પેલા તો ચા નાસ્તો કરીએ. હું મિસ્ટર? ભૂખ લાગી જ છે. હાલો તો ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરી લઈએ, પછી જોઈએ હવે. હા, જોઈએ હવે જ્યાં જવાનું થાય ને. અત્યારે તો કઈ વિચાર નથી, પણ આમાં ક્યારે અચાનક હું પ્લાનિંગ બની જાય કઈ નક્કી ના હોય. આજે ઉત્તરાયણ બપોર થઈ ગયા હે ને આપણો બપોરના ટાઈમે નાસ્તો હાલે. એમાં હજી ચા બને હે. કેટલીક વાર છે? બસ 1 મિનિટ, ઉકળી જ ગયો છે ચા. બપોર જમવાના ટાઈમે બધા એના ઘરમાં જમવાનું તૈયારીમાં છે, અમે ચા નાસ્તાની તૈયારીમાં છે. કઈ નહીં, હાલો તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. હાલો હાલો. તો યુટ્યુબ ફેમિલી, હવે છે ને આપણે નાસ્તો પાણી તો કરી લીધા, પણ રાજવે રોન કાઢી મને કે તે મને હે ને કઈ બનાવી નથી દીધું ઉત્તરાયણમાં. એટલે કે બનાવી દે. હમણાં હે થોડાક દિવસ પહેલા મમરાના લાડવા બનાવ્યા હતા. અને પાછું શું કહેવાય કે ઈ કાલ રાત્રે હે ને માંડવી પાક ને ચીક્કી ને એવું બધું લઈ આવ્યા છે. તો પછી મેં કીધું હું બનાવું, તો એ કે ખજૂર પાક બનાવી દે. તો જો અહીંયા આપણે ખજૂર પાકની બધી આઈટમ લઈ લીધી છે. અહીંયા કોપરું લઈ લીધું છે, બિસ્કિટ વાળો ખજૂર પાક બનાવવાનો છે. એટલે શું કહેવાય કે મેરીગોલ્ડનું બિસ્કિટ લઈ લીધું, થોડોક ડ્રાયફ્રૂટનો ભૂકો લઈ લીધો અને 500 ખજૂર. અને ભાઈ એકદમ મસ્ત ગામડાનું ઘી. થોડાક ટાઈમ પહેલા હે ને ઘરેથી આવ્યું હતું, તો આમાંથી તો પાછું કેટલી વાર વાપરી લીધું, એવું બધું છે. અને અહીંયા હું રાજ ખજૂર પાછા ખાઈને જ હક લેવું એમ કે આજ સંક્રાંત છે. હા, ખારું કઈક બનાવીએ. આજ રાજ કે ખજૂર પાક ખાઈને જ મારા જીવને શાંતિ મળશે. હળવું રાખ્યું તારો સામાનામાં દિવસ વહી જાય આખો દિવસ. પાછું એમાં એવું છે કે અડદિયા હે ને મને બહુ બનાવતા નથી આવડતા. જો કે શું કહેવાય કે એક વસ્તુ હું ધારું ને કે આ વસ્તુ મારે કરવી છે, કરીને તો લઉં જ. ઈ તો રાતને ખબર છે. એ તો 101% મેં એવું નક્કી કર્યું હોય કે આ વસ્તુ મારે શીખવી છે, કે આ વસ્તુ કઈ કરવી છે, તો એ હું કરીને જ લઉં. માતાજીની દયાથી હજી હું કહેવાય કે કોઈ કઈ વસ્તુ બગડી નથી મારાથી. પણ મેં કીધું અડદિયા તો મેં કીધું પેલા ખજૂર પાકનું કામ લઈએ હાથમાં, પછી અડદિયાનું લેવું. તો કઈ નહીં, હાલો ફટાફટ છે ને આપણે ખજૂર પાક બનાવી નાખીએ, પછી મળીએ. કેમ કે હજી હે ને બપોરનું જમવાનું બાકી છે. બપોરનું શું છે રાત જમવાનું?
જમવાનું એટલે જ ને આ ખજૂર પાક એટલે જ લીધો તો કે આરામ મળે એના માટે હું લઈ આવ્યો તૈયાર ઊંધિયું. એક દી તો કંઈક કાંઈ અલગ અલગ રેસીપી બનાવવાનું છું તું. એક દી તારે આરામ મળે એટલે ઊંધિયું લઈ આવ્યો. જો રાજ કેમ બાકી હે ને આવા જીવન સાથે કોને મળે. મને એમ છે મેં વ્રત કર્યા ને બધા સફળ ગયા. શંકર બાપાએ બધા વ્રત સાંભળી લીધા. ઈ કે ખજૂર પાક એક ખાલી બનાવી દે કે બીજું કાંઈ નથી બનાવવું. આમે ઓલરેડી કે શું કહેવાય કે તું કઈ ફ્રી રહેતી નથી કે કામ મારા ઘણા બધા હોય એટલા માટે ઈ કે હે ને આપણે બહારથી જ લઈ આવીએ. તો એ ઊંધિયું છે ને આખડી ગયા તા બહાર ને તો લઈ આવ્યા. તો હાલો આપણે પેલા ફટાફટ ખજૂર પાક બનાવી નાખીએ પછી આગળ મળીએ. હાલો તો યુટ્યુબ ફેમિલી, ખજૂર પાક તો બહુ મહેનત વાળો છે. મને એમ કે 10-15 મિનિટ પતી જાય. હજી જમવાનું બાકી છે. હું કે કામ હોય પેલા ખજૂર પાક બનાવી પછી હું કે જમી. તો હજી ખજૂર પાક નું કામ 1-1.5 કલાક ઉપર વહી ગયું છે. શું કે મહેનત વાળું શું ઊભી ઊભી થાય કે એટલે મેં આમ ખુરચી લઈ લીધી. હા મેન જિંદગી નબળી જીવવી જ નથી આપણે. ખજૂર પાક કેમ બન્યો? કેમ બાકી હે કેવો બન્યો? હવે તો ટેસ્ટ કરીએ પછી ખબર પડશે કે કેવો બન્યો. ઈ બાકી મહેનત તો છે ખજૂર પાક બનાવવામાં. મેઇન તો આ ખજૂર ને ઘીમાં શેકવામાં બહુ મહેનત છે. આ બપોરને હાવ મેલ્ટ કરવામાં આપણા હાથ રહી જાય. હા મારી અડધી ઉતરેણ તો આમાં જ વહી ગઈ. હા અત્યારે 1-1.5 વાગ્યો છે. નહીં વધુ થયા છે હો રાત. ના 1-1.5 જ વાગ્યો છે. હા હવે વિચાર કર્યું તો સવારે ઉઠીને 9 વાગે નાસ્તો કરીને 12-1 વાગે ઉપર જાવ ધાબે, પણ હજી જમવાનું બાકી છે. બસ હવે જમીન પછી થોડોક આરામ કરી પછી ધાબે જાવું. કા ધાબે જાઉં પછી હજી એક મહેમાન આવે છે. હા મહેમાન આવે છે. કોણ આવે છે? ઈ તો મહેમાન આવે પછી ખબર પડશે. હા આવે પછી. હજી તો એનું પ્લાન બન્યો છે. હવે આવી જાય પછી વળી તમને એમ કે આવવાના છે તો હા હમણાં આવે છે 4-5 વાગે પછી મળીએ એની હારે. આ તો વચારે હજી અમે મળીએ જ છીએ. હાલ જલ્દી બનાવો હવે, ભૂખે લાગી છે. ને આપણું ઊંધિયું સાપડી આવી ગયું છે. ઊંધિયું સાપડી ને ઊંધિયું આવી ગયું છે. હા ઊંધિયું. હાલો હાલો મળ્યા તો આગળ ઉપર. યુટ્યુબ ફેમિલી, આપડા છે ને ખજૂર પાક નો ફાઇનલ લુક મસ્ત બન્યો છે. કેમ બાકી? તો હાલો હવે ખજૂર પાક તો બની ગયો આપણો. શું કેવું? પેટ પૂજા કરી લઈએ કા? ભૂખ લાગી. ભૂખે લાગી જોરદાર. ને ખજૂર પાક આપણો મસ્ત બન્યો હો. મેં છે ને જિંદગીમાં પહેલી વાર ખજૂર પાક બનાવ્યો છે. હા સાચું કહું તો ખાધો છે બહુ બધી વખત, પણ મારા મમ્મીના હાથનો એના જેવું તો કદાચ હું આમાં ગમે એટલું ડ્રાયફ્રૂટ નાખી લઉં ને તો એ સ્વાદ આવવાનો જ નથી. કેમ કે મમતા કહેવાય ને એની. તો કઈ નહીં, હાલો આપણે જમી લઈએ હવે. હાલો યુટ્યુબ ફેમિલી આવી જાઓ. દાલ ફ્રાય મસ્ત છે ને, રાઈસ છે, હજી આમાં રોટલી છે, રોટલી, સલાડ, ભૂંગળા, આ ઊંધિયું છે, આ છોલે, છાસ અને આ છે રાજ. હાલો બધા જમવા આવી જાવ. હા જમવું હોય તો આવી જાઓ. અહીંયા હે ને મારી બાજુ વાળા એક હાલો એક ઉપર નથી જાવ. મેં કીધું જમવાની બાકી છે. મને કે તમે સવારનું કઈ જવો છો? મેં કીધું સવારનો નાસ્તો બપોરે કર્યો, બપોરનું જમવાનું અમે અત્યારે બપોર વચારે કરીએ છીએ. તો કઈ નહીં, ફટાફટ જમી લઈએ. તો જમી કરીને ફ્રી થઈ ગયા અને ભાઈ વાગવામાં કેટલા ખબર છે? 4 હો. બાકી ટાઈમ ધબધબાટી જાય છે અને અહીંયા મ્યુઝિક મસ્ત વાગે છે. જો કે આપણે હે ને અડધી ઉતરાયણ આવવાનામાં કાઢ નાખી ઘરમાં ને ઘરમાં. હું તો નીકળી નથી. રાત તો હે ને 2-3 રાઉન્ડ મારી આવ્યા બહાર. કાં રાજ કેવો માહોલ છે બહાર? હાલો ભાઈ જાય જેવું જયા જેવું છે તો લઈ જાવ હવે. હાલો ધાબે લઈ જાવ. બસ બહુ સેટ ધાબે લઈ જાવ. સેટે ઈ કે તો કઈ નહીં, હાલો હે ને હવે ધાબે જઈએ, થોડીક વાર ધાબે રહીએ પછી ક્યાંક જવાનું હશે તો જાઉં. બાકી એક મહેમાન આવવાની વાત છે. હવે આવે કે નહીં એનું ફાઇનલ નથી, પણ ફોન આવ્યો છે કે અમે આવશું. તો જોઈએ આગળ શું થાય. બાકી હજી એ કોઈ નથી છો ગઈ ક્યાંથી જગાવે? બાપુની શક્તિ હોય. આપણે જગાવે કોઈ નો જગાવે. હાલો કપાઈ ગઈ. હાલો ફેમિલી, તો જો ઢોલરા આવી ગયા હે.
રામાપીરના દર્શન કર્યા, ઘણી વાર ટાઈમ લાગ્યો છે. આરતી કરી, મસ્ત આરતી કરી. મજા આવી. ક્યારના આવ્યા ને હવે આ બેયને ઠંડી લાગતી લાગે. મહેમાન ને લેતા આવ્યા, મહેમાન ના લીધે અમે આવ્યા, બાકી અમારું કઈ પ્લાન નતું આવવાનું. મહેમાન ને સીધા ચા પાણી પીવરાવી ને મંદિરે જ લઈ આવ્યા. તો દર્શન કરાવી દઈએ. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને મંદિરેથી આવી ને બસ પછી છે ને ભાજી તૈયાર લઈ આવ્યા અને ઘરે રોટલી સલાડ ને પાપડ તરી નાખ્યા અને મહેમાન ને સાદું જમાડી દીધું. મહેમાન કે પાવ નથી ખાવા, રોટલી. શું કેવું રાજ? હાલો બધા જમવા. હાલો જમવા. જો આવું બધું છે. મારી પ્લેટ તો અડધી ખાલી થઈ ગઈ છે, બધાની પ્લેટો અડધી અડધી ખાલી થઈ ગઈ અહીંયા. હવે કાલની રાત લઈ આવ્યા છે ચીક્કી ને માંડવી પાક ને, પણ હજી અડાણો નથી. ખજૂર પાકે એમનેમ છે ઓલામાં. જો આવું બધું છે જમવાનું. તો કઈ નહીં, હાલો જમી લઈએ પછી નિરાતે આપણે મળીએ. તો યુટ્યુબ ફેમિલી કાલ રાતે છે ને બ્લોગ નો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો. એમાં એવું થયું કે આશિતા ને નયન ને હું પછી આવ્યા હતા, જમી કારવી ને બધા મોડે સુધી બેઠા અને મોડા પછી હુતા, એટલે સવારે શું કહેવાય કે ઉઠવામાં મોડું થઈ ગયું ને રાત્રે છે ને વાતુમાં હું બ્લોગ નું એન્ડ કરતા ભૂલી ગઈ. તો અત્યારે બસ જો બધા મોડા ઉઠ્યા, બધાને નાસ્તો પાણી કરાવ્યો અને હવે આશિતા નયને વયા ગયા, રાજ હોતન એના કામ ઉપર વયા ગયા અને આશિતા નયને મેં કીધું હતું કે બપોરે જમીને જાવ. તો મને કહે કે નહીં, કે અત્યારે કે નાસ્તો છે કે એટલો હેવી કરાવી દીધો કે બપોરે જમવાનું કાંઈ કે છે જ નહીં, અમે ઘરે જઈને કે આઈ થિંક કંઈ બનાવશું નહીં. અને શું કહેવાય કે એને પાછું બપોરે જોબ ઉપર જવાનું હતું, તો કે ત્યાં જઈને થોડુંક નાના મોટું કામકાજ કરવું. એ કે એ રાજકોટમાં રહી છે ને હું કે શું કહેવાય કે રાજકોટથી થોડીક દૂર રહું છું. તો બસ જો આપડી છે ને ઉત્તરાયણ આમાં વહી ગઈ છે અને કાલ હું ધાબે ગઈ હતી, પણ શું કહેવાય કે એટલું કાંઈ હતું નહીં, કોઈ એટલું કાંઈ ખાસ પતંગ નતું આવતું. નાના છોકરા પતંગ ચગાવતા હતા, વળી મ્યુઝિક થોડાક વાગતા હતા બધે. તો 10-15 મિનિટ ઉરાઈ ગયા તો આશિતા નયન આવી ગયા હતા. પછી હું ફટાફટ નીચે આવી ગઈ, ચા પાણી એને પીવરાવી. નહીં આપણે શું કહેવાય કે ઢોલરા ગામ છે ને ત્યાં મંદિર છે રામદેવપીર મહારાજનું, તો બસ પછી ત્યાં ગયા છે. સાંજ ત્યાં આપણને એવા મસ્ત આરતી કરી, આરતીનો વ્યૂ જોરદાર છે ભાઈ. ત્યાં જાજો તમે આજુબાજુમાં રહેતા હોય તો બસ આરતી કરીને આવતા રહ્યા હતા અને બસ જમી કારવીને જો બધો આવો મસ્ત ઉત્તરાયણ રહી, સાદી સિમ્પલ. ને સુરત હોત તો ધબધબાટી બોલાવે, પણ હા અહીંયાની મજા અલગ છે, એકદમ શાંત વાતાવરણ, સાદું સિમ્પલ જીવન છે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે આ બ્લોગ નો એન્ડ કરી નાખીએ. ઘરના બધાય કામ બાકી પડ્યા છે, 2 દિવસથી પાછા આરામ ઉપર જ છે. તો કઈ નહીં, ચાલો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.